રામ રામ. બહુ નાનું ટ્રેક્ટર છે ભાઈ, વાવું ખેડવું બંને થઈ જાય છે. આ તો એક ખુશખબર છે. જે કૃષિ ઉપકરણો ઉપર જીએસટી લાગતો હતો 18 થી લઈને 12% સુધી, એ ઘટીને થઈ ગયો છે 5%. એ હિસાબથી આમાં કેટલા ઓછા થઈ જશે? 25,000 રૂપિયા ઓછા થઈ જશે. આ પણ સસ્તું થઈ જશે અને સરળ થઈ જશે ખેડૂતે લેવું. આવો બેસીએ. તો જુઓ, આપણી વચ્ચે પધારી રહ્યા છે આપણા પોતાના પરિવારના સભ્ય. જી હા, જ્યારે આપણા માનનીય કૃષિ મંત્રીનો પરિચય થાય છે ત્યારે આપણે એમને મંત્રીના રૂપમાં નહીં, પરિવારના સભ્યના રૂપમાં હંમેશા રૂબરૂ કરતા હોઈએ છીએ. એ એવું જ કહે છે કે તે આ ધરતીના પુત્ર છે, એ ખેડૂતોના ભાઈ છે, મિત્ર છે, કોઈના દીકરા છે કે પછી કોઈના મામા છે. અને આમ જુઓ, એક નવી વાતની શરૂઆત થઈ છે. આમ આપણે જોતા હોઈએ છીએ કે ક્યારે પણ કોઈ મુખ્ય અતિથિ આવે છે તો એમનું પુષ્પ દ્વારા સ્વાગત કરવામાં આવે છે. પણ આપણા મંત્રીશ્રીએ એવી વાતની શરૂઆત કરી છે જ્યાં એ પોતે ખેડૂતોના પુષ્પ દ્વારા સ્વાગત કરે છે. આપણી સાથે આપણી વચ્ચે મંચ ઉપર ઉપસ્થિત થઈ રહ્યા છે બધા ખેડૂતોને રામ રામ. રામ રામ. રામ. નમસ્કાર, સ્વાગત છે તમારું કૃષિ ચોપાલમાં. હું છું અંજુ સિંહ. સ્વાગત તો ખેડૂતોનું. બધા ખેડૂતો માટે જોરદાર તાલીઓ. તો જેમ મંત્રીશ્રીએ કહ્યું કે ખેડૂતોનું સ્વાગત, અને ખેડૂતો કહી પણ રહ્યા હતા કે મંત્રીશ્રી તો અમારા છે, અમે એમની સાથે વાત કરીશું. અને આપણા મંત્રીશ્રીનું માનવું પણ એ જ છે કે ખેડૂતો એમના છે, એ ખેડૂતોની વાતો સાંભળવા માંગે છે. તો હું બસ એ જ કહેવા માંગુ છું કે આજનો કાર્યક્રમ કૃષિ ચોપાલ છે એ મંત્રીશ્રીના હાથોમાં સોંપું છું અને સીધા ખેડૂતો મંત્રીશ્રીને પ્રશ્નો પૂછી શકે છે. નમસ્કાર. જીએસટી ઓછું થયું છે, એનો પ્રભાવ ટ્રેક્ટર, કૃષિ ઉપકરણોના કિંમતો ઉપર કેવી રીતે પડશે? તમારો અને અહીંયા પધારેલા બધા જ ખેડૂતો હું દિલથી સ્વાગત કરું છું, તમારો અભિનંદન કરું છું. મારા પ્રિય ખેડૂત ભાઈઓ, ઉત્પાદન વધારવા માટે આજે ખેતીનું મશીનીકરણ પણ જરૂરી છે. કારણ કે વગર મશીને, નાની હોય, મોટી હોય, ટ્રેક્ટર હોય કે બીજું કંઈ પણ હોય, આપણે ખેતી બરાબર નથી કરી શકતા. અને પ્રધાનમંત્રીને હું દિલથી ધન્યવાદ આપવા માંગુ છું. જે ખેતી ઉપકરણો ઉપર જીએસટી લાગતો હતો 18 થી લઈને 12% સુધી, એ ઘટીને થઈ ગઈ છે 5%. ખેડૂત ભાઈઓ, આજે જીએસટી ઓછો થયો છે. હવે ટ્રેક્ટર 35 હોર્સ પાવરનું, જેને અમે લોકો ખરીદતા હતા 6,50,000 રૂપિયામાં, એની કિંમત ઘટીને 6,09,000 થઈ જશે. એટલે કે સીધો 41,000નો ફાયદો થશે. 45 હોર્સ પાવરનું જે ટ્રેક્ટર છે એમાં 45,000નો ફાયદો ખેડૂતોને થશે. અને 50 એચપીના ટ્રેક્ટર ઉપર સીધો 53,000 રૂપિયાનો ફાયદો થશે. એટલે કે 53,000 રૂપિયા ખેડૂતોના બચશે. અને 75 એચપીના ટ્રેક્ટર ઉપર સીધા 63,000 રૂપિયાનો ફાયદો થશે. તો તમે જોશો કે જે નાનું ટ્રેક્ટર મેં હમણાં જોયું હતું, વાવણી, કાપણી અને સ્પ્રેમાં વપરાય છે અને વિશેષ કરીને બગીચાઓમાં ચાલે છે. કારણ કે ઝાડની ડાળીઓ નીચે હોય છે એટલે નાના ટ્રેક્ટરની જરૂર પડે છે. એના ઉપર પણ 20,000 થી 25,000 રૂપિયા બચશે. તો 20,000 થી લઈને 63,000 રૂપિયા સુધી એક ટ્રેક્ટર ઉપર ખેડૂતોને બચત થશે. એના માટે હું ભારત સરકાર અને પ્રધાનમંત્રીજીને ધન્યવાદ આપું છું. હવે આ ટ્રાન્સપ્લાન્ટર જે છે, જેનાથી આપણે અનાજ વાવીએ છીએ, એની કિંમત પણ ધાન રોપણ યંત્ર જે છે 15,400 રૂપિયા ઓછા થઈ જશે. આજે મળતું હતું 2,46,400 રૂપિયામાં, હવે આ મળશે 2,31,000 રૂપિયામાં. એવી રીતે જ થ્રેસર, જેનો ખેતીમાં ખૂબ જ ઉપયોગ થાય છે પાક નીકાળવા માટે, તો થ્રેસર ઉપર પણ જે 4 ટન પ્રતિ કલાકવાળો, એના ઉપર 14,000 રૂપિયા બચશે. પાવર બ્રીડર, જે નીંદણ કરવાના કામમાં આવે છે, એના ઉપર લગભગ 5,495 રૂપિયા બચશે. ટ્રેલર, ટ્રોલી, ટ્રેક્ટરની પાછળ જે આપણે લગાવીએ છીએ, એમાં આપણે અનાજ લઈને જઈએ છીએ કે કોઈ બીજી વસ્તુ લઈને જઈએ છીએ, તો એ 5 ટન છે તો 10,500 રૂપિયા વધશે લગભગ. જી જી. અને સીડ કમ ફર્ટિલાઇઝર, ડ્રીલ, જેનાથી વાવણી કરીએ છીએ, એના ઉપર પણ 3,220 રૂપિયા બચશે. હાર્વેસ્ટર કમ્બાઈન 4,375 રૂપિયા બચશે. જે લણવાનું મશીન છે ઘાસનું,
21,875 રૂપિયા, સુપર સીડર 16,875 રૂપિયા, હેપી સીડર ઘઉં માટે 10,625 રૂપિયા અને રોટાવેટર જે વાવણીના કામ આવે છે 7,812 રૂપિયા અને બેલર સ્ક્વેર છે ગાંઠો મારતા વખતે જે ચાલે છે એના ઉપર પણ 93,750 રૂપિયા અને મલ્જર 11,562 રૂપિયા અને ન્યુમેટિક પ્લાન્ટર ખેતીના કામમાં જે આવે છે એ 32,812 રૂપિયા. આ કેટલીક વસ્તુ મેં તમને કહી છે જેની કિંમતો આ મશીનોની ઓછી થશે, જેનો લાભ ખેડૂત ભાઈઓને મળશે. અને આની સાથે ડ્રીપ અને સ્પ્રિંકલરની પણ જરૂર પડે છે આપણને. તો ડ્રીપ અને સ્પ્રિંકલર ઉપર તમે જોશો કે એવરેજ 1 એકડમાં જ્યાં આપણે લગાવીએ છીએ તે 5,250 રૂપિયા બચશે ડ્રીપ ઉપર. સ્પ્રિંકલર ઉપર પણ 3.5 થી લઈને 5,250 રૂપિયા સુધી વધશે. જે આપણે સ્પેર લાવીએ છીએ તો એના ઉપર પણ બેટરી ઓપરેટર હોય છે, 304 રૂપિયા બચશે. અને કાપણી મશીન વર્ટિકલ કન્વેયર રિપર અને આની ઉપર પણ 9,500 ની આસપાસ રૂપિયા બચશે. મશીનો સસ્તી આવશે તો ભાડું પણ ઓછું થશે, એનો પણ પ્રયાસ કરીશું આપણે. તો બધું જોતા આનો લાભ આપણા ખેડૂત ભાઈઓ અને બહેનોને મળશે અને એના માટે હું ખેડૂત ભાઈઓ અને બહેનોને અભિનંદન આપું છું. જે જૈવિક મશીનો છે એની કિંમતો પણ ઓછી થઈ જશે તો જૈવિક ખેતી, પ્રાકૃતિક ખેતી પણ સરળ થઈ જશે. માનનીય મંત્રીજી, તમારા માટે એક સવાલ છે. એક યુવા ખેડૂત ગામમાં રહીને ખેતી કરવા માંગે છે, એને જીએસટી ઘટે તો એને અને અમને શું ફાયદો થઈ શકે? ખેતી ફાયદાની થાય એની ખેડૂતને જરૂર છે અને આના માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ 6 સૂત્રીય રણનીતિ બનાવી છે જે કૃષિ વિભાગને આપી છે. નંબર 1, ઉત્પાદન વધવું જોઈએ, એટલે કે પર હેક્ટર ઉત્પાદન કઈ રીતે વધે. નંબર 2, ઉત્પાદનનો ખર્ચો ઓછો થવો જોઈએ, ભાવ સરખા મળે, નુકસાન થાય તો ભરપાઈ થઈ જાય, જેમ હમણાં પૂરમાં થયું નુકસાન. અને ખેતીનું વિવિધીકરણ, એટલે કે જુદા જુદા પ્રકારની ખેતી અને એની સાથે સાથે પ્રાકૃતિક ખેતી, જૈવિક ખેતી જેવી વસ્તુઓ પણ. હવે જો જીએસટી ઓછું થયું છે એના લીધે ઉત્પાદનનો ખર્ચો ઓછો થશે. અને એક વાત એ છે કે જ્યારે મશીનોથી ખેતી થાય છે તો ઉત્પાદન વધે છે, તો ખર્ચો ઓછો થશે, ઉત્પાદન વધશે, ખેડૂતોનો લાભ વધશે. દરેક ખેડૂત માટે જરૂરી છે કે એના સુધી આધુનિકતા પહોંચે અને એનો જ પ્રયાસ આ જીએસટીમાં કરવામાં આવેલ છે. આવો હવે વાતચીતને આગળ વધારીએ અને એક બીજો વિષય છે, પાછલા ઘણા દિવસોથી બહુ ચર્ચામાં રહ્યો છે. સરકારે એના પર તરત પગલાં પણ ભર્યા. જી હા, એ છે નકલી ખાદ, બીજ અને દવાઓની સમસ્યા. ખેડૂતો પણ એનાથી જોડાયેલા પ્રશ્નો પૂછવા માંગે છે. જી, આપનો પ્રશ્ન પૂછો. ખરાબ બીજને રોકવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર શું પગલાં લઈ રહી છે? વિકસિત કૃષિ સંકલ્પ દરમિયાન પણ આ વાત આવી હતી, ખેડૂતોએ કહી હતી. અને એટલા માટે મેં દરેક રાજ્ય સરકારને, કારણ કે આપણી પાસે કાનૂન છે, જો કોઈ આ વસ્તુને નકલી, નીચલા સ્તરની કે ખરાબ વેચે છે તો સેમ્પલ ઉઠાવવાનું પ્રાવધાન છે. લેબમાં એને ચેક કરાવો. જો એ વસ્તુ ખરાબ કે નકલી નીકળે તો 3 મહિનાથી લઈને 7 વર્ષની સજાનું પ્રાવધાન છે અને એની સાથે સાથે રોકડ દંડ ભરવાનો પણ પ્રાવધાન છે. પણ આનું પ્રભાવી રીતે ઉપયોગ થવો જોઈએ. એટલે મેં દરેક મુખ્યમંત્રીને કાગળ લખ્યો, કૃષિ મંત્રીઓની બેઠક બોલાવી, રાજ્યોના કૃષિ મંત્રી ભાઈ પોતપોતાના, એટલે મુખ્યત્વે આ કાર્યક્રમ છે ને રાજ્ય સરકાર જોવે છે. મેં કહ્યું કે કાર્યવાહી કરો. અમારી પાસે જેમ કે ખાતર માટે પણ ફરિયાદ આવી છે, ખરાબ નકલી નહીં પણ ઓવર પ્રાઇસિંગ, એટલે કે વધારે કિંમત લે છે. આ ફરિયાદ આવી છે કે ટેગિંગ કરે છે, એટલે ડીએપી અને યુરિયાની સાથે 2 બોટલ આ પણ લઈ જાઓ. અને હું અત્યારે ચોખ્ખું કહું છું, આખા દેશના ખેડૂત ભાઈઓ સાંભળતા હશે, અમે સીધા ઓર્ડર આપ્યા છીએ કે કોઈ ટેગિંગ નહીં થાય અને ખેડૂતની મરજી હશે તો લેશે, એને નહીં લેવું હોય તો નહીં લે, એની જોડે કોઈ બળજબરી નહીં કરાય. અને ખેડૂત ભાઈઓ, જો આવું કંઈ થાય તમે ફરિયાદ ખેડૂત કોલ સેન્ટર ઉપર કરો. કોલ સેન્ટરનો નંબર છે 1820 180 1551 1800 18011551. બધાએ નોંધી લીધું ને? બધાને નોંધાવી પણ દેજો. આ ખેડૂત કોલ સેન્ટર છે અને દર અઠવાડિયે આના ઉપર આવનારી ફરિયાદોને હું પણ જોઈશ. દર અઠવાડિયે આવનારી ફરિયાદો ઉપર હું પણ માહિતી લઈશ કે આ ફરિયાદોનું શું થયું. અને ઘણીવાર ફોન લગાવીને પણ પૂછીશ કે રામલાલ, તારી ફરિયાદ આવી હતી, કઈ થયું કે શું? કારણ કે બહુ સાવધાની રાખવાની જરૂર છે ભાઈ. આ વખતે અમારા પાસે ખાતર વિશે પણ ફરિયાદ આવી, લગભગ 4,218. આ ફરિયાદ આવી 17 જુલાઈથી લઈને 8 સપ્ટેમ્બર સુધી. પેસ્ટિસાઇડ કીટનાશકની આવી 114 અને બીજની આવી 182. આ ફરિયાદો ઉપર 3,756 લાયસન્સ અમે લોકોએ રદ કર્યા અને 350 એફઆઈઆર નોંધાવી પોલીસમાં, જેમને ગરબડ કરી. હવે જેમ કે વિદિશા જિલ્લામાં મને ખેડૂતે ફરિયાદ કરી કે મેં સોયાબીનમાં
પેસ્ટિસાઇડ એટલે કે કીટનાશક દવા નાખી અને મારું સોયાબીન એટલે કે નીંદણ એટલે કે નીંદણ કાઢવા માટે એનું નાશ થઈ જાય અને સોયાબીન બરાબર બચી જાય. એમાં ઊંધું થયું. સોયાબીન મરી ગયા અને ઘાસપૂસ એમના એમ. હું જાતે ખેતરમાં જતો રહ્યો અને અધિકારીઓની ટીમ લઈને ગયો અને જઈને જોયું તો સોયાબીન સુકાઈ ગયું હતું. પછી મેં આ જાટ સાહેબ બેઠા છે, આઈસીઆર ને ડીઆર ના સચિવ, મેં અમને કહ્યું કે વૈજ્ઞાનિકોની ટીમ મોકલો. વૈજ્ઞાનિક જોઈએ છે ટેસ્ટ કરે, કારણ કે એક ટેસ્ટ તો ત્યાં સ્થાનિક થઈ ગયો. ક્યાંક એક વૈજ્ઞાનિકને પકડી લીધો તો એને લખી નાખ્યું કે આવું પ્રતીત થાય છે. અસંતુલિત ઉપયોગના કારણે સોયાબીન ખરાબ થઈ ગયો. મેં કહ્યું આ નહીં ચાલે. 7 વૈજ્ઞાનિકો મોકલ્યા અમને અને એમને તપાસ કરી તો ખબર પડી કે આ દવાના કારણે જ પાક બગડ્યો છે, સોયાબીન બગડ્યા છે. પછી જે સંબંધિત ફેક્ટરીઓ હતી એ સીલ કરી નાખી, લાયસન્સ રદ, અને આટલાથી ના માન્યા અમે. પાક ખરાબ થઈ ગયો, એમનું શું વિચારવાનું હવે? એમને વળતર એ જ કંપની આપી રહી છે, ચેક બનાવીને આપી રહી છે, જેનાથી બીજો એક પાક થાય. આવી રીતે રાજસ્થાનમાં પણ તમે લોકોએ સાંભળ્યું હશે, નકલી ખાતરમાં પથ્થર પીસાઈ રહેતા અને એ જ નાખી દીધા એમાં. એ પથ્થર પીસાવે એટલે એમાં પથ્થરનું બહુ કામ હોય છે. એના જ પાવડરને ભરી નાખ્યો ખાતરમાં અને પછી એમાં અમે ત્યાં પણ એફઆઈઆર, સીલ કરવાનું, કાર્યવાહી કરવાનું. દરેક રાજ્ય સરકારને અમે લોકોએ કહ્યું ખેડૂતોને ખરાબ બીજ આપવા, ખરાબ પેસ્ટિસાઇડ્સ આપવા કે ખાતરના નામે કંઈ ભરી દેવું. જો કોઈ આ કરે તો અમે લોકો છોડતા નથી. એમને કંઈ પણ નહીં કરવા દેવા કોઈ પણ કિંમત ઉપર. અને એક બીજી આની સાથે તમને સૂચના આપવા માંગુ છું. ને અત્યારે જે કાનૂન છે એ થોડો ઢીલો ઢાલો છે, એમાં મોટી કાર્યવાહી નથી થતી અને એટલા માટે અમે લોકો એક કાનૂન પ્રસ્તાવિત કરી રહ્યા છે. એમાં ભારે દંડ પણ લાગશે. એનો પ્રસ્તાવિત સ્વરૂપ બનાવી રહ્યા છે કે કાનૂન પણ કડક કરી નાખીએ, જેથી ખેડૂત સાથે છેતરપિંડી ના થઈ શકે. ખેડૂત ભાઈઓ, નકલી પેસ્ટિસાઇડ કે ખરાબ બીજનું કામ કરનારાઓની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરીશું. અને આ ખેડૂત કોલ સેન્ટર તમારી પાસે છે. જ્યાં પણ આવી ઘટના થાય કોલ સેન્ટર ઉપર ખબર કરો. અમે રાજ્ય સરકારથી પણ કહીશું, અમે પણ કેન્દ્ર સરકારની ટીમ મોકલી દઈશું. મારો પ્રશ્ન એ છે, જ્યારે કોઈ ખેડૂત કોઈ પણ ધરતીને કીટનાશક દવાઓ ખરીદવા માટે તો શું શું ધ્યાન રાખવું જોઈએ? અધિકૃત દુકાનો છે જેમની પાસે લાયસન્સ છે, પંજીકૃત કરાવેલું છે, એમનાથી જ ખરીદો. અને બીજું એક જરૂર કરજો, બિલ જરૂર લઈ લેજો. કારણ કે આપણે ખરીદીએ પણ બિલ નથી લેતા. આપણી પાસે કોઈ પ્રૂફ જ નથી રહેતું કે ફલાણી દુકાનથી ખરીદ્યું છે. અને તપાસ પછી જો ખરાબ નીકળે અને જેની પાસેથી લીધું હોય એને પકડી શકાય. આ સાવધાની ખેડૂતે જરૂર લેવાની. મહોદય, મારો જે સવાલ છે વૈજ્ઞાનિકો માટે છે. કીટનાશક દવાઓનું નિયંત્રણ કેવી રીતે રોકી શકાય છે અને કીટનાશક દવાઓનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે? જ્યાં સુધી કીટનાશકના ગુણવત્તાની વાત છે, ગુણવત્તાનો કાર્યક્રમ જે માનનીય મંત્રીજીએ કીધો તે મુખ્ય રૂપે રાજ્ય સરકાર જુએ છે, પણ ભારત સરકાર પણ એમાં સહયોગ આપે છે. આમાં મુખ્ય રૂપથી જે પંજીકરણ છે એ કીટનાશક અધિનિયમ 1968ના નિયમ પ્રમાણે ધારા 9માં ભારત સરકારે એક પંજીકરણની વ્યવસ્થા કરી છે, જેમાં આયાત અથવા તો નિર્માણ જે કીટનાશકોનું થાય છે એના લાયસન્સ પહેલા પંજીકરણની વ્યવસ્થા થાય છે. અને જે લાયસન્સ છે એ નિર્માણનું હોય કે ભંડારણનું હોય, એ ઉપયોગનું હોય, એ પ્રદર્શન માટે હોય, એ બધા પ્રકારની વ્યવસ્થાઓનું જે લાયસન્સ છે એ રાજ્ય સરકાર આપે છે. અને આમાં બંનેની ભૂમિકા બહુ મહત્વપૂર્ણ છે અને બંનેની વ્યવસ્થામાં સ્વેચ્છાથી વધુ યોગદાન આપવાની આવશ્યકતા છે. મંત્રીજીએ જેના પર જોર આપ્યું છે એમાં જી, જી. ભારત સરકાર તરફથી અમે પ્રયત્નશીલ છે. ખેડૂતો હંમેશા પ્રશ્ન પૂછે છે કે ગુણવત્તાયુક્ત બીજ બનાવવા માટે કેવી રીતની આધુનિકતા છે અને એને કેવી રીતે પહોંચાડી શકાય? આના માટે શું પ્રયાસો થાય છે સંસ્થા દ્વારા? નવી જાતો, જેમ કે આપણે છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો અમે છેલ્લા 10 વર્ષમાં 3053 વિભિન્ન જાતો નીકાળી છે. 85 પ્રકારની જે જાતો છે એમાં આજે ક્લાઇમેટ ચેન્જિંગની આપણે વાત કરીએ છીએ વારંવાર, તો એમાં કોઈક ને કોઈક ગુણ, દાખલા તરીકે રોગ પ્રતિકારક શક્તિ કે પછી કીટ માટે હોય કે પછી વધુ તાપમાન, સૂકા માટે, જલ સંગ્રહ માટે, એવા ગુણો તેમાં છે. એની સાથે જ જે 190ની આસપાસની જાતો અમે બાય ફોર્ટિફાઈડ, જેની અંદર ન્યુટ્રિશન વધારે છે, તો એના માટે જે ઘઉંની અંદરની અત્યારની આપણી જાતો છે એની અંદર 50% જે ક્ષેત્ર છે ઘઉંની અંદર એ બાય ફોર્ટિફાઈડ જાતમાંથી છે, જેની અંદર પ્રોટીનની માત્રા વધુ છે, ઝીંક અને આયરનનું પ્રમાણ પણ ખૂબ જ વધુ છે. અને એ કૃષિ વિકાસનું કાર્ય છે જેની અંદર વર્ટિકલ્ચરની અંદર પણ લગભગ અમે 850 જેટલી જાત નીકાળી છે. માનનીય પ્રધાનમંત્રી 11 ઓગસ્ટે આ જ ખેતરની અંદર વર્ટિકલ્ચરની જાતો ખેડૂતો અને રાષ્ટ્રને સમર્પિત કરી હતી. એમાં ઘણા ખેડૂતો આ કાર્યક્રમમાં આવ્યા હતા. આના સિવાય પણ આપણા જે બીજના કાર્યક્રમ છે એ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદનું મુખ્ય કાર્ય છે, જેની પહેલી શ્રેણી હોય છે જેને બ્લીડર સીડ કહે છે.
એને ઉત્પન્ન કરાઈને એની જેટલી પણ જાતો છે, એને જેટલા પણ રાજ્યની એજન્સી છે, સરકારની જેમ કે એનએસસી છે, કોર્પોરેશન છે, પ્રાઇવેટ સેક્ટર છે, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન છે, એમને ગુણવત્તાયુક્ત બ્લીડર વસ્તુઓ ઉપલબ્ધ કરાવવી. અને એના સિવાય પણ અમારી એક સ્કીમ છે એ બીજની, જેમાં અમે ખેડૂતો દ્વારા બીજ ઉત્પન્ન કરાવડાવીએ છીએ, જેની અંદર ઘણા ખેડૂતો જોડાયેલા છે. મારો સવાલ છે સાહેબ તમને, જીવ ઉત્પાદન માટે તમે કંઈક બતાવો. કોઈ પણ એવી દવા જે જૈવ ઉત્તેજક નામે બની રહી છે એની તપાસ કરાવવી પડશે. વગર તપાસે જે દવાઓ વેચાય છે એ ઇલીગલ અવૈધ વેચાઈ રહી છે એવું માનજો. અને અમે એની સૂચિ પણ બનાવવાના છીએ. અને અમે એક વ્યવસ્થા કરી કે 3 જગ્યાએ વૈજ્ઞાનિકો આની તપાસ કરશે અને ફાયદો થશે તો આપણે ખેડૂતોને રેકમેન્ડ કરીશું કે આમાં ફાયદો છે ભાઈ. અત્યાર સુધી મારી માહિતી છે, પણ આના પછી વધી ગઈ હોય તો મને ખબર નથી. 642 જેવી દવાઓ એવી નીકળી છે કે જેને નાખવાથી ફાયદો છે અને બની રહી હતી 30,000. જ્યારે તપાસની વાત આવી તો થોડા ઘણા તો તપાસ કરાવવા જ ના આવ્યા. અને હવે એ જ દવાઓ એની સૂચિ ખરેખર પ્રકાશિત કરવામાં આવશે, જેને નાખવાથી ફાયદો છે અને વૈજ્ઞાનિકોએ જેનું પરીક્ષણ કરી લીધું હોય એને જ અમે માનીશું કે એ દવા સાચી છે. આટલા ખેડૂતોમાંથી સંગીતાજી મંચ પર છે. મેં જયારે અહીં આવીને જોયું ત્યારે મને બહુ સારું લાગ્યું અને અહીંયાથી મને બીજ પણ મળ્યું. એક કિટ મળી હતી, તેમાં શાકના બીજ હતા, કારેલું, કાકડી, દૂધી, બહુ બધા બીજ હતા. મારી એક વાડી છે નાની, તો મેં એ વાડીમાં નાની નાની ક્યારીઓ બનાવી અને એ બીજ મેં ઉગાડ્યા. બીજ બહુ જ સારું લાગ્યું. પછી એ બીજ જયારે મેં ઉગાડ્યું ત્યારે મેં એક વેલ જેવી એક જાળી બનાવી અને એ વેલ મેં એના પર લગાવી. તો એના પર બહુ જ સારી સારી દૂધી, કાકડી, મતલબ જે મેં લગાડ્યું એ બહુ જ સારું થયું. અને એની સાથે સાથે મારા પતિ બોલ્યા કે તમે લગાવી તો રહ્યા છો, પણ તમે ખાતર ક્યાંથી લાવશો? અને મારા ગામડે એક સરપંચ છે, જે મારું કવટ્ટા ગામ છે ત્યાંના સરપંચ છે, તો તેઓ ખાતર બનાવે છે. તો એમને જોઈને એમના ગામડે હું ટ્રેનિંગ આપું છું. એની સાથે સાથે હું ફિલ્ડનું કામ પણ કરું છું. તો હું ગામડે જઈને સ્ત્રીઓને શીખવાડું છું. મંત્રીજી જય શ્રી રામ. મંત્રીજી, હમણાં જ તમારી સરકાર દ્વારા કૃષિ સંકલ્પ અભિયાન થયું છે. એનાથી ખેડૂતોને ઘણો લાભ થયો. વૈજ્ઞાનિકો એમના ઘર સુધી પહોંચ્યા. આગળ આવનાર શિયાળુ સત્રમાં આ રીતના અભિયાન ચલાવવામાં આવશે. જો અમારે ઉત્પાદન વધારવું છે, સારી ઉપજ પેદા કરવી છે, તો જરૂરી છે કે આજે આધુનિક તકનીકો છે, પણ જે નવા નવા રિસર્ચ થઈ રહ્યા છે, આપણા વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે. આપણા લગભગ 16,000 કૃષિ વૈજ્ઞાનિકો છે જે આઈસીઆરના સંસ્થાનોમાં કામ કરે છે. કોઈ ઘઉં ઉપર કરે છે, કોઈ શેરડી ઉપર કરે છે, કોઈ ફળ ઉપર કરે છે, કોઈ શાકભાજી ઉપર કરે છે. એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં પણ ઘણા વૈજ્ઞાનિકો છે અને અમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં પણ વૈજ્ઞાનિકો છે. પણ એક વાત હતી કે વૈજ્ઞાનિકો અને ખેડૂતોનું ક્યારે મળવાનું જ નતું થતું. વૈજ્ઞાનિક બેઠા છે લેબમાં, પ્રયોગશાળામાં રિસર્ચ કરી રહ્યા છે અને ખેડૂતો ખેતી કરી રહ્યા છે. ગયા વર્ષે જ્યારે પ્રધાનમંત્રી અહીંયા આવ્યા હતા ત્યારે એમણે ઘણા બધા પ્રકારોના બીજોની જાત રિલીઝ કરી હતી. ત્યારે એમના મનમાં એ વાત આવી કે આપણે લેબ ટુ લેન્ડ જોડવું જોઈએ. એટલે કે ખેડૂત, વૈજ્ઞાનિક અને એગ્રીકલ્ચરનું જોડાણ સરકારનું હોય, રાજ્યનું હોય, કેન્દ્રનું હોય, એ બધા જોડાઈને તો વાત કરશે. અને એનાથી જ પ્રેરણા લઈને અમે આટલા વ્યાપક પ્રમાણમાં પહેલીવાર વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન બનાવ્યો શિયાળુ પાક માટે. અને 15 દિવસ માટે વૈજ્ઞાનિકો નીકળ્યા અને 2117 ટીમો બની વૈજ્ઞાનિકોની. એમની સાથે કૃષિ વિભાગના લોકો, કેન્દ્રના રાજ્યનું, ઉન્નતશીલ ખેડૂતો, અમારે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના લોકો, યુનિવર્સિટીના લોકો ટીમ બનાવીને ગામમાં પહોંચ્યા. 60,800ની આસપાસના ગામોમાં. અને એક ગામમાં ખાલી એક ગામના લોકો ના આવે, ઘણા બધા ગામના લોકો આવે. તો 1,34,000 લોકો એ વૈજ્ઞાનિકોની સાથે જોડાયા. અને એક દિવસમાં 2 જ કાર્યક્રમો થતા હતા, જેનાથી 2-3 કલાક ખેડૂત અને વૈજ્ઞાનિકો અને કૃષિ વિભાગના અધિકારીઓ બેસે અને ચર્ચા કરે. એ ચર્ચામાં ઘણી બધી વસ્તુઓ નીકળી. ખેડૂતોએ કહ્યું કે પહેલીવાર આટલા બધા વૈજ્ઞાનિકો જોઈ રહ્યા છે, જે અમારી વચ્ચે આવ્યા છીએ. અને વિશેષ કરીને 2 વસ્તુઓ નીકળી. એક, ખેડૂતોએ પોતાની મુશ્કેલી બતાવી કે ભાઈ, જેમ કે મેરઠ, અમે લોકો ત્યાં ગયા તો એક લાલ સડન નામક બીમારી શેરડીમાં લાગી ગઈ. એક વેરાયટી છે જે બહુ પોપ્યુલર હતી, જેમાં 238, એમાં રેડ રોઝ આવી ગયું. એ અંદર જઈને આખી શેરડીને ખરાબ કરી નાખે છે. કપાસમાં ગુલાબી સુંડી એક બીમારી. આવી ઘણી બધી બીમારીઓ બતાવી. બાકી બધું તો બરાબર છે, પણ આ તો બતાવો કે લાલ સડન કઈ રીતે રોકીશું, આ ગુલાબી સુંડીનો મુકાબલો અમે લોકો કેવી રીતે કરીએ. તો આવી 500 વાતો ખેડૂતોએ બતાવી અમને કે આની ઉપર રિસર્ચ કરો ભાઈ, આનામાંથી અમને બચાવો. સોયાબીનનું ઉત્પાદન એક ધારું ઓછું થાય છે, શું કરીએ? તો અમે નક્કી કર્યું કે હવે આપણા વૈજ્ઞાનિકો એ જ રિસર્ચ કરશે જે ખેડૂતોની જરૂર છે. તો એક અમે નક્કી કર્યું કે જે સમસ્યા આવી છે એના ઉપર વૈજ્ઞાનિકોની ટીમ બનાવીશું
એ પછી એ લોકોને ટાર્ગેટ આપીશું કે લાલ સડન કઈ રીતે રોકાશે, ગુલાબી સૂંઢ કઈ રીતે રોકાશે, જલ્દી સડો થઈ જાય છે, શાકભાજીઓ ખરાબ થઈ જાય છે, જેમ કે લીચી છે બિહારની, અને પછી કે છે કે રાખીએ છીએ અને ખરાબ થઈ જાય છે. એવું ખેડૂતોએ કહ્યું કે સાહેબ આની લાઈફ થોડી વધી જાય, આ 3 દિવસમાં ખરાબ થાય એની જગ્યાએ 15 દિવસમાં ખરાબ થાય તો અમને સારા ભાવ મળે, અને ટમાટર ખરાબ થઈ જાય તો જે તે ભાવે વેચી દેવા પડે છે, તેથી નુકસાન થઈ જાય છે. હવે ઘણા વિષય કયા, તો અમે લોકોએ પછી 1 ટીમ 1 ટાસ્ક કરીને નક્કી કરી લીધું કે દરેક ટીમ એક કામ કરીને એ શોધે કે એમાં કઈ રીતે કરીને ખેડૂતની મદદ કરે. એક ફાયદો આ થયો, અને બીજો ફાયદો એ થયો કે ખેડૂતોએ પણ ચર્ચા કરી. એ તો ખેતી પર પ્રયોગ કરી રહ્યો છે રોજ, એવા 300 પ્રયોગ મળ્યા અમને જે ખેડૂત ખેતરમાં કરી રહ્યો છે. જેમ કે હવે હું કહેતો તો લીચીનું, તો બિહારના ખેડૂતોએ કીધું કે આનો પર ગ્લુકોઝનો આમ લેપ લગાવી દો આવી રીતે, તો શેલ્ફ લાઈફ વધી જશે એની. તો સાચે જ વધી જાય છે. તો આવા પ્રયોગ જ્યારે ખેડૂતોએ કર્યા તો અમે લોકોએ વૈજ્ઞાનિકને પૂછ્યું કે આવા પ્રયોગ તમે લોકોએ કર્યા છે, આને પૂરું કરો અને આને આપણે વધારે કઈ રીતે કરી શકીએ છીએ એ જુઓ, જેથી બીજા ખેડૂતોને પણ લાભ મળે. અને પછી ઘણા વિષયો પર ચર્ચા થઈ જેનાથી ખેડૂતોને પણ તકનીકી માહિતી મળી. એટલા માટે અમે નક્કી કર્યું છે કે શિયાળુ પાક માટે પણ દશેરા કે 2 ઓક્ટોબરે 3 ઓક્ટોબરથી અમારા વૈજ્ઞાનિકો, કૃષિ વિભાગના અધિકારીઓ, પ્રગતિશીલ ખેડૂતોને પણ સાથે લઈશું. કે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના લોકો, એગ્રીકલ્ચર વિશ્વવિદ્યાલયના લોકો, આ બધી ટીમ બનાવીને નીકળીશું. અને 2000 થી વધારે ટીમ નીકળશે આ વખતે. અને પછી 5-7 ગામની વચ્ચે એક ગામમાં જશે અને પહેલાથી તમને સૂચના આપવામાં આવશે કે આખા દેશના ખેડૂતોને, અને એ જ વિસ્તારના વિશે. માની લો કે કોઈ કઠોળનું ક્ષેત્ર છે, ચણાનું છે, મસૂરનું છે, તુવેરનું છે, એના વિશે વાત કરીશું. એની માટીના પોષક તત્વો, એને ધ્યાનમાં રાખીને ત્યાંનું વાતાવરણ, કઈ રીતે ખેતી કરીશું એ વિશે ચર્ચા કરવાની. ક્યાંક ઘઉં વિશે કરીશું, ક્યાંક તલની બાબતે કરીશું. તો સાચી જાણકારી આપીશું અને સમસ્યાનું નિરાકરણ કરીશું. તો પછી 15 દિવસ માટે આ વૈજ્ઞાનિકો તમારી વચ્ચે આવશે, જેથી તકનીકી માહિતી તમને આપી શકે અને તમારી પાસેથી પણ માહિતી સારી રીતે લઈ શકે અને પોતાની ખેતીને સાચી રીતે કરવામાં તમારી મદદ કરી શકે. બોલો, વૈજ્ઞાનિકો આવવા જોઈએ કે નહીં? તો ફરીથી વૈજ્ઞાનિકો આવશે અને એક રાષ્ટ્ર અને એક કૃષિ, એક ટીમ, તો બધાને ગામડાઓમાં મોકલીશું. બિલકુલ. અને તમારી સાથે વાત કરીને પછી કઈ રીતે વધુ સારી રીતે ખેતી કરીએ અને જે સમસ્યા આવી રહી છે એનું નિરાકરણ કઈ રીતે થાય એના ઉપર વાત કરીશું. અને એના ઉપર નવા રિસર્ચ અને પ્રયોગો પણ થશે, જેથી આપણે વધુ ઉત્પાદન વધારી શકીએ. ખેડૂતોના મનમાં ઘણી વાતો છે અને ઘણા પ્રશ્નો પણ છે. અહીંયા આપણી સાથે એક ખેડૂત છે જે મંત્રીજીને પ્રશ્ન પૂછવા માંગે છે. મારો સવાલ એ છે કે શિયાળુ પાક માટે સરકારની શું તૈયારીઓ છે? ખેડૂત ભાઈઓ, આ વખતે અમે લોકોએ દરેક રાજ્ય સાથે ચર્ચા કરી છે અને અત્યારથી બધી પ્લાનિંગ કરી રહ્યા છે કે શિયાળુ પાકમાં એમના પ્રદેશમાં કેટલા ખેતરમાં કયો પાક ઉગાડવામાં આવશે. માની લો કે હરિયાણા, ઉત્તર પ્રદેશ, પંજાબ ઘઉં કેટલા ખેતરમાં થશે અને એટલા એરિયામાં થશે, તો એના માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે, કેટલું ખાતર લાગશે, બાકી બધી વસ્તુઓ કેટલી લાગશે, કઠોળનો પાક છે તો બીજ કેટલા લાગશે, દવાઓની કેટલી જરૂરત પડશે, કઈ કઈ દવાઓ જોઈએ, તો ઘણી બધી વસ્તુઓ છે. અને એની સાથે સાથે કઠોળ મિશન અને તેલિયા મિશન, આ વખતે કઠોળ મિશન પણ લોન્ચ થઈ રહ્યું છે, કારણ કે આપણા ત્યાં અત્યારે કઠોળ અને તેલિયા પાક ઓછા છે. આમાં કઠોળ ક્યાં ક્યાં ઉગાડી શકાય છે, જેમ કે પાણી જ્યાં ઓછું છે ત્યાં સારા કઠોળ ઉગાડી શકાય છે. તો કઠોળ અને તેલિયા ક્ષેત્ર એટલે કે જેનાથી તેલ નીકળે છે, તો એ બંને મિશન માટે વિસ્તારથી તૈયારી કરીશું. એટલે કઈ કઈ જગ્યાએ ક્લસ્ટરમાં કામ કરી શકાય એ જગ્યા, અને સબસિડી પર સારા બીજ આપવાવાળી જગ્યા. સારો બીજ મળે, સારું ઇનપુટ મળે. જ્યાં પાણી છે ત્યાં શું સારું થઈ શકે, જ્યાં ઓછું પાણી છે ત્યાં શું સારું થઈ શકે છે. પછી એગ્રો ક્લાઇમેટિક ઝોન અલગ અલગ છે, તો કયા વાતાવરણમાં કયો પાક થઈ શકે છે, તો એની તૈયારી પણ કરીશું. અને એક વાત હજી છે, 100 ઓછા ઉત્પાદનવાળા જિલ્લાઓ આપણા દેશમાં, તો એમાં પણ નક્કી કર્યું પ્રધાનમંત્રીજીએ પ્રધાનમંત્રી કૃષિ ધન યોજના બનાવી, જેમાં એ જિલ્લાઓમાં અમે લોકો વિશેષ પ્રયત્ન કરશું કે ત્યાં પણ ઉત્પાદન વધે અને ત્યાંના ખેડૂતોને પણ લાભ મળે. તો શિયાળુ પાક જ્યાં ઓછું ઉત્પાદન થાય છે ત્યાં પણ વિશેષ પ્રયત્ન શું કરી શકાય છે, જી એનો પણ પ્રયત્ન કરીશું. અને આના માટે બાકી બધા રાજ્યોમાં પણ અમે લોકો તૈયારી કરી રહ્યા છે. વિડીયો કોન્ફરન્સિંગથી અમારા અધિકારીઓ વાત કરી રહ્યા છે. હું ડીજી સરથી જાણવા માંગીશ, સર, પરાળની જે સમસ્યા છે એના માટે હું ઈચ્છીશ કે તમે આપણા ખેડૂતોને સમજાવો કે કેવી રીતે નવી આધુનિકતાઓનો ઉપયોગ કરી શકે છે. 1 હેક્ટર ઘાસ બાળવામાં 3 થી 4 હજાર રૂપિયાનું એમાં જે પોષક તત્વ છે એનો આપણે નુકસાન કરી બેસીએ છીએ.
પર્યાવરણનું નુકસાન કરી બેસીએ છીએ. અને જો આપણે આપણી ધરતીને બચાવી હોય તો ઘાસને આપણે ફરીથી ખેતરમાં નાખવાનું છે. અને ઘાસને ખેતરમાં નાખવા માટે તકનીકો બધી ઉપલબ્ધ છે. અમે લોકો તો ઈચ્છીએ છીએ કે ખેતરનું ઘાસ ખેતરમાં જ રહે, બિલકુલ. પણ જ્યાં ના રહી શકે, હમ કારણ કે એટલી વિવિધતા છે જે બધે ના હોઈ શકે. એના માટે પણ સરકારની સ્કીમ છે અને ટેકનોલોજી છે. જી જી માનનીય મંત્રીજીએ જરા આટલી બધી જીએસટી વિશે વાત જી, જી, કરી જી. ત્યારે એમાં એટલી બધી મશીનરીઓ છે જે ઘાસ પ્રબંધન માટે છે. તો ટેકનોલોજી ઉપલબ્ધ છે. તમને લોકોને માનનીય મંત્રીજીએ એ પણ કહ્યું કે ખર્ચો ઓછો કરવાનો છે, ઉત્પાદન વધારવાનું છે અને કમાણી વધારવાની છે. જી અને એના માટે આ ટેકનોલોજી છે. જેમ કે હું હેપી સીડરની વાત કરું તો તમે સીધી ઘાસમાં વાવણી કરી શકો છો. ખેડાણ કરવાની જરૂરિયાત નથી. 1 હેક્ટરમાં તમે 7 થી 8 હજાર રૂપિયા બચાવી શકો છો અને આપણી માટીની ઉત્પાદકતા પણ વધારી શકો છો. આના સિવાય અમારા પૂસા સંસ્થાનમાં ડીકમ્પોઝર જે યુઝ કરવા માટે ઘણી બધી વસ્તુઓ કરી છે, તો એ પ્રકારની પણ ટેકનોલોજી છે. તો ઘાસની બધી સંપૂર્ણ વ્યવસ્થા છે. મારી તમને બધાને હાથ જોડીને વિનંતી છે કે ઘાસ ના બાળો. ઘાસ આપણી ધરતી માટે, આપણા પર્યાવરણ માટે અને બધાના સ્વાસ્થ્ય માટે ઘાસનું બાળવું બરાબર નથી. આપણે એને ખેતરમાં જ રહેવા દઈએ. મંત્રીજી, તમે હંમેશા એવું કહો છો કે હું ધરતીથી જોડાયેલો છું અને આપણા જે અહીંયા ખેડૂતો છે એ પણ ધરતીથી જોડાયેલા છે. તો બસ એવી જ રીતે ઓળખાણ અને સંબંધ બની જાય છે. આપણે કાર્યક્રમની શરૂઆત શુભ સંદેશ સાથે કરી હતી અને એનો અંત પણ આપણે શુભ સંદેશ સાથે જ કરીશું. હું ખેડૂત ભાઈઓથી એકવાર હજી કહેવા માંગુ છું, આપણા દેશમાં ખેતરનો આકાર નાનો છે. 86% ખેડૂતો આપણા ત્યાં નાના છે. પ્રધાનમંત્રી જે વિચારે છે, એમનું જે વિઝન છે, ખેતરમાં એક જ પ્રકારની ખેતી કરીએ તો વધારે પ્રોફિટ નથી થતું. આપણે ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ એટલે કે એકત્રિત ખેતી વિશે વિચાર કરવો પડશે અને એના માટે સરકાર પ્રયત્નશીલ છે. તો એક ખેતરમાં એક પાકની જગ્યાએ આપણે 4 પાક લગાવીએ. જેમ કે પાણીપતમાં શર્માજી કરીને એક ખેડૂત હતા, એમના ત્યાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનમાં ગયા. એમની 7 એકર જમીન હતી અને 15 જાતના પાક એમને લગાવ્યા હતા. શાકભાજી પણ હતું, અનાજ પણ હતા, ફળ પણ હતા. તો એનો ફાયદો એ હતો કે દર મહિને કોઈને કોઈ પાક આવતો હતો. બીજું, એક જ પ્રકારનો પાક વાવવાના કારણે પોષક તત્વો પતી જાય છે. તો જો આપણે 1 વર્ષ ઘઉં લગાવ્યા, એમાં સોયાબીન લગાવ્યા અને બીજા વર્ષે કઠોળ ઉગાડ્યા, તો જે જમીનને જરૂરત છે પોષક તત્વોની એની પૂર્તિ એની જાતે થઈ જાય છે. એક તો આ. બીજું તો આ કે એકલી ખેતી નહીં, ખેતીની સાથે પશુપાલન, મધમાખી પાલન, જેની રુચિ હોય એ મત્સ્ય ઉદ્યોગ પણ કરી શકે છે. તો ઘણી પ્રકારની ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગનો અર્થ છે કે ઘણી વસ્તુઓ એક સાથે કરવી. અને એનું એક મોડેલ અમે બનાવ્યું છે. વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનમાં પણ અમે લોકો કહીશું, જો આવક વધારવી હોય તો ખેતીની સાથે સાથે કોઈ એક વસ્તુ જોડવી પડશે. ગાય ભેંસનું પાલન કરો તો થોડી આવક એમાંથી આવી જાય. જો મધમાખી પાલન કરો તો થોડી આવક એમાંથી આવી જાય. આગળ જઈને જ્યારે આપણે કઠોળ મિશન કરીશું અને બીજી ઘણી વસ્તુઓ કરવાના છીએ, જ્યાં દાળ વધારે થાય છે ત્યાં કઠોળની ખેતી કરીએ, ત્યાં FPO લગાવીએ અને ત્યાંની દાળ ત્યાં જ પ્રોસેસ થઈ જાય. ટામેટાનો પાક જો ઘણી વાર વધી જાય તો ભાવ ઓછા થઈ જાય છે, તો ટામેટાની પ્રોસેસિંગ ત્યાં જ થઈ જાય. FPO બનાવીને ખાલી એક ખેડૂત નહીં પણ સમૂહમાં ખેડૂતો જો પાક ઉત્પાદન કરે અને એમાંથી સોર્ટિંગ કરીને પેક કરીને સારી મોકલે તો ભાવ સારો મળશે. કેટલાક પ્રકારની યોજનાઓ સરકારે બનાવી, જેમ કે ડુંગળી, બટેકા અને ટામેટા દિલ્હીમાં સારા રેટ મળે છે અને ગામડામાં જો તો 2-4 રૂપિયામાં વેચાય છે. તો આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકારની કોઈ સંસ્થાના માધ્યમથી જો એ ટ્રકમાં ભરીને લાવશે તો વેચે તો ટ્રકનું ભાડું પણ સરકાર આપશે. કઠોળમાં તુવેર, મસૂર, અડદ 100% ખરીદશે. કોઈ ચિંતા કરવાની જરૂરત નથી એમાં, ઓછામાં ઓછા ભાવમાં. તો આ હતી આપણી આજની ચોપાલ. અને જુઓ, સેલ્ફી પોઈન્ટ પર આવીને ખેડૂતો સાથે કેટલા ખુશ છે મંત્રીજી. અને આ જ સંદેશો છે આપણા ચોપાલનો પણ. ખેડૂતોના ચહેરા પર સ્મિત હંમેશા બરકરાર રહે.